ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આ ફોન છે લુણાવાડાથી જયેશ કુમાર ભુલાભાઈ. ભાઈની ઉંમર 40 વર્ષ છે અને તેઓ ખેતીનું કામ સંભાળે છે અને એમના માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય. મિત્રો, આ ફોન છે લુણાવાડાથી જયેશ કુમાર ભુલાભાઈ પટેલ, જે લેવા પટેલ સમાજમાંથી આવે છે, અને એમને આપણે કોન્ફરન્સમાં વાત કરાવેલી છે દયાબેન સાથે. દયાબેન છે તેમનો આપણે અગાઉ વાત કરેલી હતી, ઓડિયો નહોતો મૂક્યો, અને બેનની ખાલી આપણે વાત કરેલી છે. તેઓ વણકર સમાજમાંથી આવે છે અને દયાબેન માટે ભુલાભાઈ દયાબેન માટે જયેશભાઈએ સાથે આપણે વાત કરાવી છે. બેનની પણ ઉંમર 40 વર્ષની છે અને તેમનું જિલ્લો છે બેનનો માધવવાસ, ત્યાંથી બેન આવે છે. અને બેનના લગ્ન થઈ ગયા હતા 6 વર્ષ પહેલાં. એના હસબન્ડ ગુજરી ગયા. એમને એક બાબો છે, એની ઘરે પણ એક બાબો છે અને બેનને રીમેરેજ કરવા છે. તો આપણે જયેશભાઈ અને દયાબેન સાથે કોન્ફરન્સમાં વાત કરાવેલી છે. દયાબેન ને મેં આપણે વાત કરી છે કે બેન, તમે ઓડિયો નથી મુકાયો, પણ તમે જે આ કોન્ફરન્સમાં વાત કરશો તો ઘણા પાત્રો એવા પણ હોય છે કે તમને આ સાંભળીને પણ પાત્ર મળતા હોય છે. તો હવે આપણે સાંભળીએ દયાબેન અને જયેશભાઈનું કોલ રેકોર્ડિંગ. હજી એનું કાંઈ ફાઇનલ તો નથી થયું, પણ આપણે વાતચીત કરાવી છે. જો આગળ વધશું, એકાબીજાને ફોન નંબર પણ આપેલા છે, જો આગળ વધશે તો આપણે આગળ જાણ કરશું. તો હવે સાંભળીએ. જયેશ કુમાર ભુલાભાઈ લુણાવાડા ગામના છે અને બેન છે દયાબેન. તો હવે સાંભળીએ તેમનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. એક જયેશ કુમાર ભુલાભાઈ લુણાવાડાથી ફોન છે બેન. લેવા હા. પટેલ છે. લેવા પટેલ કરશો વાત. શું કરે છે? કામ કરે છે, ખેતીનું કરે છે. એવું. હમ. 15 વીઘા જમીન છે. હમ. છોકરા બોકરા? દીકરામાં ના, લગભગ દીકરા દીકરી કાંઈ નથી. એવું. આપો, ચાલુ જ છે. કરાવો વાત. હા, વાત કરજો જયેશભાઈ. હા હા હા. હલો. હા, બોલો. હા બેન, જય માતાજી બેન. જય માતાજી. હા, હું જયેશભાઈ બોલું છું, કઈથી? લુણાવાડાથી બેન. લુણાવાડા કઈ જગ્યા પછી? લુણાવાડા, આપણે લુણાવાડા સાંભળ્યું, આમ ગોધરા આગળ લુણાવાડા સાંભળ્યું છે કા? હા, જોયું છે ને. હા, બસ એ લુણાવાડાથી આપણે મલિકપુર અંદર 25 કિલોમીટર. તો શહેરા લુણાવાડા તો મેં નોકરી કરીશ. એવું છે એમ ને? હા. બરાબર બરાબર. હા, કાલોલ તમારે મેં સાંભળ્યું એટલે ત્યાં નજીક જ પડે. કાલોલ, વેજલપુર ની બાજુ બધે આવેલો છે બેન. હા, એટલે બાજુ તો મેં નોકરી કરીશ. બરાબર બરાબર બરાબર. એટલે આ તમે સાંભળેલું એટલે પછી બેન કરવાનું છે મારે. એટલે મેડમ મેં પછી સાહેબને વાત કરી. એમ છે. શું કરો છો? મેં કોલેજ કરેલી છે, FYBA ગ્રેજ્યુએટ છે. અત્યારે ફાર્મરનું કામ કરાવું છું, પછી જમીન ફૂલ છે એટલે ફાર્મરનું કામ ચલાવું છું. ને આ સરકારી કોઈ પણ પરીક્ષા કંડક્ટરમાં થોડાક બદલા રહી ગયો મેડમ. કંડક્ટરમાં એપ્લાય કરી લેતી પણ થોડાક બદલા રહી ગયો એમ છે. ફાર્મરનું અત્યારે ફાર્મરનું કામ જમીન આવક ફૂલ, જમીન ફૂલ છે એમાં. 2 કુવા છે પોતાના અને હું એકલો ભાઈ છું, સિંગલ. હા, મકાન પોતાનું. બેનો નહીં? મારી બેન છે ને એક છે, પણ નાની છે મારાથી, ભણે છે હમણાં. લગ્ન થઈ ગયા? ના, મારું ના નહીં છે, નહીં.
કોઈ જગ્યાએ હા, હા એમ છે એટલે હા એટલે પછી મેં કીધું કે એ માલનું મકાન બનાવ્યું ઘરે 25 વર્ષની ગામડે આપણે એમ છે હા એમ ક્યાં છે. ગામ તમારું? હજી મારું ગામ ઝીંઝવા. ઝીંઝવા ઝીંઝવા. હા ઝીંઝવા તાલુકો કડાણા જિલ્લો મહીસાગર લુણાવાડા આપણે. હા લુણાવાડાથી 25 કિલોમીટર વધારે નહીં હા એમ છે બરોબર. હા અને તમે કહો એમ તમારે જેમ જેમ ઈચ્છા હોય એમ પછી રહેવાનું કહેતા હોય તો બિઝનેસ ચાલુ કરવા તો આપણે કરીએ એવું નથી. તમે જેમ કહો. કઈ બિઝનેસ કરવો હોય તો ચાલુ કરશો ખરા? હવ 100% તમારે લખાણ કરવું હોય તો કરી લો. હું ચો નાખું બાપ સાહેબ જોડે. હા હા 100% આપણે. મારે હવે લગ્ન આવ્યું છે ભણિયાનું, એટલે 10 તારીખે 11 તારીખે મામેરું લઈને જાઉં ભાઈ, તમને વાત કરું બરોબર? બરાબર પણ બીજું કોઈ નંબર મારો તમારો? એ તો આપી દેશે હિતેશભાઈ પાસે ને. ના હિતેશભાઈ પણ પાસે. સાહેબ તમે સાહેબને કહો તો સાહેબ આપે ને, સાહેબ મને એમને ના આપે ને. આપણે ડાયરેક્ટ એવું ના થાય પછી મેડમ. એ તો સાહેબ જોડે જીતુભાઈ જોડે જ આપણે વાત કરી લઈશું આમાં અમે. હા એ જ ના આ તો શું છે ના હા. શું છે મેડમ કે આપણે એમ કોઈ ડાયરેક્ટ દાડા ના થાય ને, ઈચ્છા હોય તો પોતાને આપણે બે કોઈ બળજબરી ના કહી શકીએ ને. હા એ તો જીતુભાઈ વાત કરાવશે. હા એટલે એમ કહેતા હું તમને એટલે એમ. હા એ તો જીતુભાઈ વાત કરાવશે, પણ મારે હવે શું છે કે ભણ્યા એના મા બાપ નહીં દેવું. ત્રણ છોકરીઓ હશે ને મારી બેનની છોકરીઓ હશે. આવી મરી ગયા છે બે. હવે એમને છોકરાનું લગ્ન છે. બરાબર. એટલે મારે શું છે કે 10 તારીખે 11 તારીખે મોહનર કરવાનું, એટલે હું પછી તમને શાંતિથી વાત કરું બરોબર? બરાબર સમજુ? હા બરાબર. એટલે મારે 11 તારીખે મોહનર કરવાનું, એટલે પછી શાંતિથી વાત કરું. સારું હા સાહેબ ની કહેજો નંબર આપી. હા હલો. હાલો હા બોલો બેન. હા જીતુભાઈ, હા બેન બોલો. મારે શું છે કે 11 તારીખે ભણિયાનું મમેરું છે ને, એટલે પછી હું તમને ફોન કરું. હા તો કાંઈ વાંધો નહીં, ભલે. હા બરોબર? બરાબર. કેમ કે હવે મમેરું કરવાનું છે, એટલે હવે ના વાત થાય મારથી. કાંઈ વાંધો કેમ કે નહીં. બધા હું એમાં લાવવું મેળવાનું એમાં મારે એકલીને જ બધું કરવાનું છે. હા એ તો બરાબર. એટલે શું છે કે એમાં મારે કઈક વાતમાં ના મરોડ આવે, કશું ને એવું થાય, મજા તો વાતમાં ના આવે. બરોબર? એ તો બરાબર. હલો હાલો. બોલો. હા જય માતાજી. જય માતાજી. ફોન નહીં ઉઠાવતા? ફોન બહુ કરે તમે જીતુભાઈ કેટલું કામે પડ્યા છે. હા કામમાં હતો એટલે બરોબર. તમે કીધું ફોન નહીં ઉઠાવતા. બરોબર. પેલા ભાઈનો નંબર આપો છો? ક્યાં ભાઈનો? પેલા લુણાવાડા વાળા ભાઈનો. લુણાવાડા ભાઈનો આપી દો. આપો ને તો ફોન કરું. તમને આપ્યો નથી લુણાવાડા ભાઈનો? ના નહીં આપ્યો. મારો નંબર એ ભાઈને આપજો. શું નામ છે ભાઈ લુણાવાડા? નામ ખબર છે તમને? મને નામ નહીં ખબર. મને કઈ નામ કહ્યું તો? લેવા પટેલ હતા? હા પણ લખેલું હશે ને? લખી લો નંબર. નામ તો આપ્યું છે ને તમને? હા જયેશ કુમાર ભુલાભાઈ હા લુણાવાડા. હા મેસેજ કર દો ને મને. હાલો કરતો. હા
નાખી દીધો. એ ભાઈ જો વાત કરાવો તમારથી. હું વાત કરાવું? હો. કઈ વાંધો નહીં, વાત કરાવું. તમારું નામ શું લખાયું છે? તમારું નામ શું લખાયું હતું આપણે? તમે નહીં લખ્યું? તમને યાદ છે તમારું નામ લખાયું હતું? તમે લખ્યું હશે યારથી. તમને યાદ ન હોય, તમે નામ બોલ્યા હોય. દયાબેન. ઓકે, હાલો. એક જ મિનિટ હો, વાત કરાવું. હેલો. જયેશભાઈ, હા, ઓલા દયાબેન નો ફોન છે, વાત કરાવું? હાવ કરાવો સાહેબ. હા હા, વાત કરો બેન. હેલો. હા, બોલો બોલો. ક્યાંથી બોલો છો? લુણાવાડાથી જયેશભાઈ. શું કામ કરો છો? કશું નહીં, હમણાં તો હું આ ઘરે જ છું. એવું. હા. કોણ કોણ છે ઘરમાં? મમ્મી ને હું ને બેન 3 જ છીએ. એવું. હા. તે દિવસ તો શું કીધું હતું? ફર્નિચરનું કામ કરું છું એવું કીધું હતું મને. શું કહેતા? તે દિવસ શું કામ કરો છો એવું કશું કહ્યું હતું ને? હાલો. હલો. હા, બોલો બોલો બોલો. તે દિવસ તો કઈ કહ્યું હતું ને કે આ કામ કરીએ છીએ એમ. એટલે ફાર્મર નું કામ કરાવું છે આપણે ગામડે, ખરું ફાર્મર નું કામ પણ બિઝનેસ મારે નાખવું, બિઝનેસ નું કામ કરવું છે, પણ મેરેજ થઈ ગયા પછી બેન. એવું. હા, મેરેજ થઈ છે ને એટલે પછી શું છે કે આપણે ઘઉં ચણા ના અંતે પેલા મજૂર આવે ને, પાછું મારે દેખરેખ રાખવી પડે. મકાઈ પાકીને આવી છે ને એટલે પછી ફૂલવા વાળા પૈસો માટે લોકો આવે છે ને એટલે, અને આપણે મકાન થાય છે 2 માળનું 25 ગ્રાસનું, એક કારીગરો કામ કરે છે એમ છે. એટલે મારે બિઝનેસ ચાલુ કરવું છે ગમે છે, પણ મેં કે ગમે તે કોઈક આપણું થઈ ગયા હોય ને પછી નહીં, એટલે પછી એને એમાં હેનો બિઝનેસ ચાલુ કરવો? ગમે તે કોઈ પણ બી. એવું. હા, પોહાય રે એવું આપણે, કે પછી દુકાન ગમે તે. બેન ના લગ્ન થઈ ગયા? બેન ના લગ્ન, બેન શું છે કે બેન ઉંમરમાં નાની છે એટલે બેન હમણાં ભણી રહી એમ છે. હું સિંગલ છું, એમ સિંગલ છે. બેન સિંગલ એક છે, હું એક જ છું એમ છે. ખેતીવાડી ખરી ગઈ? ખેતીવાડી આપણે ફૂલ જમીન છે એમ કહું ને તમને. એવું. હા, જમીન તો ફૂલ છે. જમીન તો ફૂલ છે. કશું કરવા પડે એવું નથી આપણે એકદમ. ખાલી આ કોઈક દિવસે આપણે દાડીઓ આવીને માટે ખાવા બનાવવાનું છે, બીજું કશું કરવાનું નથી. બીજું કશું જ નથી કરવાનું. એવું. હા, એવું બસ એમ છે. હા, એટલે આ તો શું છે કે ગમે તે રાખી શકીએ, પણ આ તો શું છે આપણે એકલા પડ્યા અને કોઈ મળે ના, એટલે પછી મને એમ થઈ કે સારું ગમે તે કોઈ રીતે સેટિંગ મેરેજ થાવ તો ગમે તે કરીએ, પણ મેરેજ નહીં થાય એટલે પછી એકલામાં મન ના દોડે ને આપણો. પહેલેથી નહીં થયા? શું કહો? પહેલે નહીં થયા? ના, નહીં થયા તેમ જ ને બાબા. મેરેજ કોઈ જગ્યાએ નથી. હા. પપ્પા ઓફ થઈ ગયા? મારા પપ્પા ઓફ થઈ ગયા. એવું. હા, મારા પપ્પા ઓફ થઈ ગયા બેન. પ્રોપર લુણાવાડા? લુણાવાડાથી 25 કિલોમીટર આપણું ગામ છે, મલિકપુર. એ કઈ સાઈડ આવ્યું? આપણે મલિકપુર લુણાવાડાથી 25 કિલોમીટર થવાની. લુણાવાડાથી 25 કિલોમીટર. મોવડી બાજુ? ના, મોવડી બાજુ નહીં, મોવડી પેલી બાજુ રહી જાય. એવું. હા, મોવડી પેલી બાજુ રહી જાય મેડમ. આ બાજુ છે આપણે. તમામ રૂટની બસો આવે આપણે ઘરે ગામડી આપણે ઘરે. તો આવે ને. હા, એટલે એવું નથી. એ બાજુ તો શેરા લુણાવાડા મોડાસા એ તો હું આવેલી છું એટલે કહું છું. બરાબર. તમે કહેતા ને જોબ તે દિવસ આપણે વાત કરી કોનો જોબ કરતા તમે બે? એ તો મેં બસ में જતા અમે તો. ઓફિસ में बस में.
હા 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 હા. બરાબર એટલે શેરા લુણાવાડા એ તો હું આવેલી છું એ બાજુ. બરાબર. શું સેલેરી હાલતા? હમ સેલેરી શું હતી? તારે તો અમારે કઈ એટલી બધી કશું નથી. બરાબર એવું છે એમ ને. બરાબર. હા. અને અમારે તો કશું હતું પેન્શન બેન્શન એ ના હોય. ખરી કેમ વાત. કે SC તો નિગમ હોય એટલે કોઈ પેન્શન ના હોય. બરાબર 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 હમ. બરાબર બરાબર. એટલે મેં આવડે છે તે જીતુભાઈને ફોન કર્યો, હિતેશભાઈને ફોન કર્યો. મેં કીધું એ ભાઈનો નંબર મેં કીધું મને આલો. બરાબર બરાબર બરાબર. એટલે એ મને ભાઈ સાહેબે મને કીધું કે જયેશભાઈ શું કરો? મેં કીધું કશું નહીં સાહેબ, કે બેન જોડે વાત કરો. મેં કીધું આવું નવરો બેઠો રોજ શું કરે એટલે. એટલે મેં કીધું લાવો વાત કરીએ એમ. બરાબર બરાબર બરાબર. એમ છે જમીન ભૂલ છે બધી બધી કોઈ જાતનું દુઃખ આવે એવું નથી. આપણે તમે અહીં કાલોલ ના ને? હા કાલોલના. હા નજીક પડે, આપણે નજીક છે આપણે, એટલે કોઈ સિટી નથી આપણે એમ કહેતો. જઈએ તમે છે ત્યાં ગુજરાત સુધી તો આવો ને તમે? કઈ સુધી? ગુજરાત સુધી તો આવી રહ્યો ને તમે? આવો ગુજરાત સુધી આવી જાઓ. ઠીક છે તો આપણે મંગળવારે છે તે ફોન કરું મેં તમને. 100% તમે કોથી કરજો મને ફોન ને તમારો નંબર મને આપજો. ના નંબર તો આપશે સિદ્ધેશભાઈ. હા બરાબર બરાબર. હા તો કઈ વાંધો નહીં. હા આવું તો કઈ વાંધો નહીં. નંબર આપે ને તો ફોન કરજો મને. હું ના ફોન કરું તો તમે ફોન કરજો. 100% કે ભાઈ ફીટ છો પણ પછી મોડું ફોન કરી દઉં? વાંધો નહીં. બરાબર. એટલે હા તે વાંધો નહીં. હું તમે મંગળવારે આજે થાય વાર થયો છે શુક્રવાર. એટલે આ 3 દિવસ તમે મને કહેતા કે લગ્ન છે મારે તો એટલે પછી મેં કે તમે નંબર ના દે ને ફોન કટ કર્યો એટલે પછી મેં કે સારું ચાલો. મારે જો 11 તારીખે મોમેરું છે ભણાનું. મારી બેનની છોકરી ઓફ થઈ ગઈ છે પણ એનો ભણિયાનું લગ્ન છે. તમારે ભોણીએ કોણ ઓફ થઈ? તમારી બેન? બેનની છોકરી. એવું છે? ભોણીઓ બેને ભણિયાનું. બરાબર. એટલે 11 તારીખે મોમેરું છે. એટલે મેં કીધું આ બધું પત્યા પછી શાંતિથી જ વાત કરીએ એમ. કઈ વાંધો નહીં. આ તમે કે હું આપણે નજીક છીએ એટલે કઈ વાંધો નહીં. એટલે મેં કે આપણે કંઈક જોઈ દઈએ આપણે કોઈ ટેન્શન નહીં એમ હતું. એટલે પછી કઈ વાંધો નહીં. કઈ બી આપણે છે તે કામ કર્યો તો વ્યવસ્થિત કે આપણે કઈક ખોલવો છે ધંધો ખોલવો છે તો એમ કે થઈ શકે એમ. હા બરાબર. આ તો શું છે કે એકલા જણે આપણે પોતના વાળા મારે ગમે તે જોડવું હોય ને આપણે કોઈ ટેન્શન આવે નહીં એમ. એટલે પછી મેં તમને નથી કે ગમે તે બિઝનેસ તમે કહો આપણે ચાલુ કરશું, તમે કહો છો ને કહો આપણે એ કર્યા પછી તમે કહો એ કામ કર્યું. ખેતીમાં આપણે તો ફૂલ આવક છે, મજૂર આવે છે બરોબર, ડોગર કાપવા માટે કોઈ પણ બી આપણે તો ખાલી દેખરેખ જ રાખવાની છે. મજૂરને ખાવા છે, પોણી છે, ચા છે, એ જ કરવા છે. તમારે હાલવા જ નથી જવાનું. કોઈક દિવસ ના હોય તમે ગયેલો હોય તો મારે જવાના આવે એમ છે. બાકી જઈ જવાની કોઈ જરૂર નથી એમ કે. એટલે કોઈ જાતનો વાંધો આવે એવું નથી. હા તો હિતેશભાઈ પાસે નંબર હું હલાવું છું. સારું નંબર હલાવો ને આપણે વાત કરશું સારું. હલો. હા બેન, હા મારો નંબર આપી દેજો ને ભાઈને. લખી લ્યો ભાઈ. એ ઉભા રહેજો સાહેબ. બરાબર. ઓકે સારું સાહેબ. હલો. હા તમે મેસેજ કર્યો મારો? તમારો કરી દીધો મેં. હા બરાબર. આ પછી કોન્ફરન્સ નો વિડીયો મૂકી દો વાંધો નહીં બેન. હા બેન, આ કોન્ફરન્સ ની વાત મૂકી દો વાંધો નહીં. તમે ગમે ત્યારે ફોન કરો તો ઉઠાઈ લેજો. હા બાપા ઉઠાવ કામમાં હોય ને એટલે ન ઉઠાયો. અત્યારે અમે વાત કરાવી મૂકું તો વાંધો નહીં. ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.